સાબરકાંઠા જિલ્લા એલસીબી એ બે અલગ ગુનામાં સંડોવાયેલા નાસ્તા ભાગતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। રાજ્યમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી જેલના હવાલે કરવાની રાજ્ય પોલીસ વડાની સૂચનાને લઈને તમામ જિલ્લા પોલીસ અધિક્ષકોને સૂચના આપવામાં આવેલ છે અને આ સૂચનાને લઈને તપાસ હાથ ધરવામાં આવતા આવા કેટલાય આરોપીઓને પોલીસ અને જિલ્લા એલસીબી દ્વારા પકડવામાં આવી રહ્યા છે અને આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લા એલસીબી એ બે અલગ જગ્યાએથી જુદા જુદા ગુનામાં સંડોવાયેલા નાસ્તા ભાગતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પ્રથમ બનાવમાં હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં અંદાજિત 3 મહિનાથી ફરાર આરોપીને જિલ્લા એલસીબીએ બાતમીના આધારે પાટણ શહેરમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા અને આરોપી વિરુદ્ધ આ પોલીસ મથકે લાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। એલસીબીએ બીજા બનાવમાં હિંમતનગર શહેરની AR કન્સલ્ટન્સી પ્રોન્ઝી સ્કીમનો મુખ્ય આરોપી અજયસિંહ રજુસિંહ મકવાણાને બાતમીના આધારે તલોદ તાલુકાના પોયડા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી હિંમતનગરે ડિવિઝન પોલીસ સ્ટેશન અને CID ક્રાઇમ ગાંધીનગર ઝોન એના GPID એક્ટ તથા પ્રોહિબિશન એક્ટના 3 ગુનામાં સંડોવાયેલા હોવાનું પણ જાણવા મળવા પામ્યું છે। આ પકડાયેલા આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા।